જય દ્વારકાધીશ મિત્રો, જે ઘરની દરેક ઈંટ તેણે પોતાની કમાણીથી જોડી હતી, એ જ ઘરમાંથી પતિ અને સાસુએ તેનું નામ મિટાવી દીધું. અદાલતમાં ભૂરી ફાઇલ ખોલતા તેણે બસ એટલું જ કહ્યું, હવે જોજો અસલી માલિક કોણ હતું. સવારનો સૂરજ દિલ્હીના એક શાંતપરા વિસ્તારમાં ચમકી રહ્યો હતો. જ્યારે સ્નેહા અગ્રવાલે જોયું કે તેના પતિએ તેને પોતાના જ ઘરમાંથી મિટાવી દીધી હતી. તે ન તો કોઈ દસ્તાવેજ જોઈ રહી હતી, ન તો કોઈ ઝઘડાની તૈયારી કરી રહી હતી. રસોડામાં તેણે ચા બનાવવા માટે માટીનું વાસણ ઉપાડ્યું હતું. વાળ ઉપર બાંધેલા હતા, જૂના ચંપલ પહેરેલા હતા અને મગજ ઓફિસની મીટિંગના વિચારોમાં વ્યસ્ત હતું. સ્ટડી રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર અજય માથુર પોતાની માતા વરીના માથુર સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. એક એવો આત્મવિશ્વાસ સાથે જે પહેલેથી જ જીતના અહેસાસમાં ડૂબેલો હોય. માં, તેને કંઈ ખબર નથી, અને જો ખબર પડી પણ ગઈ તો શું કરી લેશે? તેના હાસ્યમાં એક ઠંડી અને તિરસ્કારપૂર્ણ બેપરવાહી હતી. સ્નેહા સસ્ત બંધ થઈ ગઈ. ચમચી ધીમેકથી કપ સાથે અથડાઈ, પણ અજયનું ધ્યાન ન ગયું. તે પોતાની જ દુનિયામાં ખોવાયેલો હતો. જાણે કે 6 વર્ષ સુધી તેના જીવનનો સહારો બનનારી પત્ની કોઈ મૂર્ખ હોય. વરીનાએ કંઈક કહ્યું જે સ્નેહા સમજી ન શકી, પરંતુ તેને વધુ સાંભળવાની જરૂર પણ નહોતી. તેણે એ જ અવાજને ઓળખી લીધો. શાંત છતાં અપમાનજનક, મોંઘા અંતર અને ઘમંડી અંદાજવાળી સ્ત્રી. જેઓ સ્નેહા 35 વર્ષની હતી. તે એક પેરાલીગલ વકીલ સહાયક તરીકે કામ કરતી હતી, જે મિલકતના વિવાદો, વારસાગતમાં સંપત્તિ અને છૂટાછેડાના કેસોમાં નિષ્ણાત હતી. તે અમીર નહોતી, પણ શિસ્તબદ્ધ અને અત્યંત કુશળ હતી. અજય એક રિયલ એસ્ટેટ અસ્તાવક મિલકત વ્યવસાયી હતો. આકર્ષક, શાલીન અને સમય પારખીને વાત કરનારો. 2 વર્ષની સગાઈ પછી તેમના લગ્ન થયા હતા. લોકો કહેતા હતા કે તેઓ એક આદર્શ જોડી હતા. સ્નેહા મહેનતુ, ચતુર અને નમ્ર હતી. અજય મહત્વાકાંક્ષી, પ્રભાવશાળી અને એવો માણસ હતો જે તમારા પિતાની આંખોમાં આંખ નાખીને તેમને છેતરી શકે. લગ્નના બીજા જ વર્ષે તેમણે ઘર ખરીદ્યું. 3 બેડરૂમ, સ્ટડી રૂમ, પાછળનો મોટો વાડો અને વિશાળ રસોડું, જે સ્નેહાએ પહેલેથી જ પસંદ આવી ગયું હતું. તેણે જ આ પ્રોપર્ટી શોધી, દસ્તાવેજો ચકાસ્યા, કિંમતની વાટાઘાટો કરી અને ડાઉન પેમેન્ટ પણ પોતાની બચતમાંથી ચૂકવ્યું. રસોડા, બાથરૂમ અને વાડાના રિનોવેશનનું કામ પણ તેણે જ સંભાળ્યું હતું. અજય મહેશા કહેતો, તારા હાથમાં બધું જ યોગ્ય લાગે છે. મને તારા પર ભરોસો છે. અને સ્નેહા પ્રેમમાં વહી જઈને પોતાને ઉપયોગી મહેસૂસ કરતી. પરંતુ પહેલી ચેતવણી તેની સાસુ વરીના તરફથી મળી. લીલા ઘાસવાળા રસ્તા પર વરીના ચાલતી હતી, દિવાલોનો શ્રમ્પ કરતી હતી, કબાટોની તપાસ કરતી, જાણે કે ઘર વેચવા માટે તેનું નિરીક્ષણ થઈ રહ્યું હોય. એક દિવસ તેણે માસ્ટર બેડરૂમમાં કહ્યું, આ ઘર ખૂબ જ મજબૂત પાયા પર બનાવેલું છે. સ્નેહા કંઈ બોલી નહીં.
પણ તેણે આ વાત યાદ રાખી. જૂઠું બોલનારાઓ માટે સ્નેહાનો આ સૌથી મોટો ખતરો હતો. તેને બધું જ યાદ રહેતું હતું. બીજી ચેતવણી ઘરના વીમાની પહોંચ રસીદ પરથી મળી. મુખ્ય વીમાધારક હવે અજય કે સ્નેહા ન હતા, પણ વરીના હતી. સ્નેહાએ તરત જ રજિસ્ટર ઓફિસના રેકોર્ડ ચેક કર્યા. 18 મહિના પહેલાં અજયે આ માલિકી હકનું હસ્તાક્ષર કર્યું હતું, જ્યારે સ્નેહા કામ અર્થે મુંબઈ ગઈ હતી. બધી જ સહીઓ અને ચૂકવણી રેકોર્ડમાં હતી, પરંતુ સ્નેહાનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું. સ્નેહાએ ચૂપચાપ ફાઇલ બંધ કરી દીધી. રાતનું જમવાનું બનાવ્યું. જ્યારે અજય પાછો ફર્યો ત્યારે તેણે તેની સામે એવી રીતે જોયું જાણે કોઈ અજાણ્યો માણસ આવી ગયો હોય, જેણે હજુ પણ તેની આપેલી વીંટી પહેરી રાખી હતી. તે રાત્રે અજયે પોતાની બિઝનેસની યોજનાઓની વાતો કરી અને સ્નેહાને શાંતિથી લીલી ચટણી પીરસી. તે મલકાયો, સ્નેહા પણ મલકાઈ, પરંતુ અંદરથી સ્નેહા હવે પત્ની નહોતી. તે એક પુરાવો બની ચૂકી હતી. આવનાર 11 અઠવાડિયા સુધી તેણે બધું સામાન્ય હોવાનો અભિનય કર્યો. 2 વાર વરીના સાથે ભોજન લીધું. અજયના કપાળ પર ચુંબન કરવા પર શ્રીમત આપ્યું, પરંતુ દર રાત્રે જ્યારે અજય સૂઈ જતો ત્યારે તેણે પોતાની ફાઇલ તૈયાર કરી બેંક સ્ટેટમેન્ટ, ટ્રાન્સફર રસીદો, મેસેજ, ઈમેલ, તારીખો, રકમ અને સહીઓ બધું તે બદલો નહોતી ઈચ્છતી. તે માત્ર સત્યને દસ્તાવેજો અને તારીખો સાથે સાબિત કરવા માંગતી હતી. તેણે બીજા શહેરની એક વકીલની મદદ લીધી, જે અજયના પરિચિતોથી દૂર હતી. વકીલે ફાઇલ જોઈ અને કહ્યું, સ્નેહા, તારા પતિએ માત્ર વિશ્વાસઘાત જ નથી કર્યો, તેઓ બહુ મોટી મુસીબતમાં છે. અઠવાડિયાઓ પછી સ્નેહાએ પહેલીવાર રાહતનો શ્વાસ લીધો. એક ગુરુવારની રાત્રે અજયનો ચહેરો ફીકો પડી ગયો હતો અને તે ઘરે આવ્યો. વરીના તેની પાછળ હતી. કોઈ પણ બનાવટી શ્રીમત વિના અત્યંત ગુસ્સામાં તે ઘર સાથે શું કર્યું? અજયે પૂછ્યું. સ્નેહા ચાના કપ સાથે ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી. બસ એક અનિયમિતતા સુધારી લીધી. વરીના આગળ વધી. છોકરી, તને ખબર નથી કે તું કોની સાથે પંગો લઈ રહી છે? સ્નેહાએ પેલી ભૂરી ફાઇલ બહાર કાઢી, જે એ બંનેએ ક્યારેય જોઈ નહોતી. સ્નેહાએ ટેબલ પર એ ભૂરી ફાઇલ મૂકી અને તેને ધીમેથી ખોલી. અજયે કટાક્ષમાં હસવાનો પ્રયાસ કર્યો. તું મને કાગળોથી ડરાવી રહી છે? સ્નેહા, ઘર મારા નામે હતું અને મારી પાસે તેને ટ્રાન્સફર કરવાનો પૂરો કાનૂની અધિકાર હતો. તું કોર્ટમાં જઈ કંઈ જ સાબિત નહીં કરી શકે. સ્નેહાએ ફાઇલમાંથી એક કાગળ બહાર કાઢ્યો અને અજય તરફ સરકાવ્યો. સાચું? સ્નેહાએ એકદમ શાંત અને કડક અવાજે કહ્યું. ઘર તારા નામે હતું, પણ જ્યારે તે 18 મહિના પહેલાં આ મિલકત તારી માતાના નામે ટ્રાન્સફર કરી, ત્યારે રજિસ્ટર ઓફિસમાં તે એકનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નીઓસી જમા કરાવ્યું હતું, જેમાં મારી સહી હતી. વરીનાના ચહેરા પરનું ઘમંડ હવે ધીમે ધીમે ગાયબ થઈ રહ્યું હતું. સ્નેહાએ આગળ કહ્યું, મારી જાણ બહાર મારી સહી કરાવી તેને
ફોર્જરી બનાવટી સહી કરાવી. કહેવાય છે આ ફાઇલોમાં દેશના શ્રેષ્ઠ ફોરેસ્ટ એક્સપ્રેસનો રિપોર્ટ છે, જે સાબિત કરે છે કે એ સહી મારી નથી અને અજય એક વકીલની પત્ની હોવા છતાં તું ભૂલી ગયો કે ફોર્જરી એ એક બિનજામીન પાત્ર ગુનો છે. અજયના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનો શ્વાસ ભારે થઈ ગયો. વરીનાએ ગભરાઈને કહ્યું, અમે તને તારા ડાઉન પેમેન્ટ પૈસા પાછા આપી દઈશું. તું ઘર છોડી દે. બસ. સ્નેહા હસી. એ હાસ્યમાં કોઈ દર્દ નહોતું, માત્ર જીતનો રણકાર હતો. વાત હવે માત્ર ડાઉન પેમેન્ટની નહીં રહી વરીનાજી, વાત હવે કાયદાની છે. સ્નેહાએ ફાઇલમાંથી બીજો દસ્તાવેજ કાઢ્યો. આ ઘરને ગીરવે મૂકીને અજયે પોતાના નવા પ્રોજેક્ટ માટે બેંકમાંથી 5 કરોડની જે લોન લીધી છે, મેં એ બેંકના લીગલી ડિપાર્ટમેન્ટને આ છેતરપિંડીની સંપૂર્ણ ફાઇલ મોકલી આપી છે. બેંકે અજયના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. રૂમમાં ભયાનક સન્નાટો છવાઈ ગયો. અજય, જે થોડીવાર પહેલા એક ઘમંડી અને આત્મવિશ્વાસ વેપારી હતો, તે હવે પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. જો બેંક ફ્રોડનો કેસ કરે તો તેનું રિયલ એસ્ટેટનું લાયસન્સ રદ થઈ જાય અને તેને વર્ષો સુધી જેલની હવા ખાવી પડે. સ્નેહા, પ્લીઝ. અજયનો અવાજ હવે ધ્રુજી રહ્યો હતો. તે 2 હાથ જોડીને સ્નેહાની નજીક આવ્યો. આપણે આ ઘરમાં જ બેસીને આનો ઉકેલ લાવી શકીએ છીએ. મારી કારકિર્દી બરબાદ થઈ જશે. તું જે કહીશ તે હું કરવા તૈયાર છું. સ્નેહા પોતાની જગ્યાએ ઊભી થઈ. તેણે કપડાનો કોઈ સામાન થેલો નહીં, પણ પોતાનો લેધરનો ઓફિસ બેગ ખભા પર ફેરવ્યો. જે ઘરની દરેક ઈંટ મેં મારી કમાણીથી જોડી હતી, એ જ ઘરમાંથી તમે મને મિટાવી દેવાનું વિચાર્યું ને? સ્નેહાએ અજયની આંખોમાં સીધું જોઈને કહ્યું, હવે જોજો અસલી માલિક કોણ હતો. મેં કોર્ટમાં પ્રોપર્ટી પર સ્ટેજ ઓર્ડર લગાવી દીધો છે. કાલ સવાર સુધીમાં તમારા બંને પર છેતરપિંડી અને બેંક ફ્રોડના સત્તાવાર સામાન્યસ આવી જશે. હવે તમારે નક્કી કરવાનું છે કે ઘર ખાલી કરવું છે કે પછી સીધા જેલમાં જવું છે. વરીના હવે સોફા પર ફસડાઈ પડી હતી. તેનો બધો જ રૂઆબ અને અહંકાર એ ભૂરી ફાઇલના કાગળો તળે દબાઈ ગયો હતો. સ્નેહાએ દરવાજા તરફ ડગલા માંડ્યા. તેણે છેલ્લીવાર એ ઘર તરફ જોયું. એ રસોડું જે તેણે સજાવ્યું હતું, એ વાડો જ્યાં તેણે ફ્રૂટ ગાર્ડન બનાવ્યું હતું. પણ આ વખતે તેની આંખોમાં કોઈ અફસોસ કે આંસુ નહોતા. જે સંબંધોમાં માત્ર દગો હતો, તેને તેણે મૂળમાંથી ઉખાડી નાખ્યો હતો. તે મુખ્ય દરવાજો ખોલીને બહાર નીકળી. દિલ્હીનો સવારનો સૂરજ હવે સંપૂર્ણપણે ખીલી ઉઠ્યો હતો અને તેનો પ્રકાશ સ્નેહાના ચહેરા પર એક નવી આઝાદી, નવો આત્મવિશ્વાસ અને એક નવા જીવનની જીત પાથરી રહ્યો હતો. તેણે સાબિત કરી દીધું હતું કે સ્ત્રી જો ઘર બનાવી શકે છે, તો પોતાની સાથે થયેલા અન્યાય સામે એ જ ઘરની ઈંટોથી પોતાનો ન્યાય પણ રચી શકે છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.